ગુજરાતની અંદર નવા રાજકીય પક્ષની એન્ટ્રી થઈ ચૂકી છે અને હવે આ નવો રાજકીય પક્ષ શંકરસિંહ બાપુ લઈને આવ્યા છે. બાપુએ પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન અત્યાર સુધી અનેક નવા રાજકીય પક્ષો લઈને આવ્યા અને તેવામાં હવે જે નવો રાજકીય પક્ષ લઈને આવ્યા છે એ નવા રાજકીય પક્ષનું નામ છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી. બાપુની આ નવી રાજકીય પાર્ટીની અંદર બાપુ પાસે કોઈ હોદ્દો તો નથી, પરંતુ આ રાજકીય પાર્ટીના સર્વસ્વ એ બાપુ છે. એટલે કે આખી આ ગેમની અંદર, આખી આ નવી રાજકીય પાર્ટીની રાજનીતિની અંદર બાપુની આગળ મહોરા કોઈ અલગ હશે અને પાછળથી બાપુ એ પાર્ટીને લીડ કરતા જોવા મળશે. આ આખી રાજકીય પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે દાતા સ્ટેટ રિદ્ધિરાજસિંહ પરમારને અધ્યક્ષ બનાવાયા છે. જો કે આ જ રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એ વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયરની નિમણૂક કરવામાં આવી છે. રાજકીય પાર્ટીની રજિસ્ટ્રેશનની કામગીરી વર્ષ 2022થી શરૂ કરી દેવામાં આવી હતી. જો કે હવે ગુજરાતની રાજનીતિની અંદર, ગુજરાતના રાજકારણની અંદર એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બ્યુગલ ફૂંકાઈ રહ્યા છે, ગમે તે ઘડીએ તારીખો પણ જાહેર થઈ રહી છે. એ દરમિયાન બાપુની નવી રાજકીય પાર્ટીનું લોન્ચિંગ થઈ રહ્યું છે. જે ચર્ચાઓ થઈ રહી હતી કે ગુજરાતની અંદર નવા રાજકીય પક્ષની શંકરસિંહ બાપુ લઈને આવી રહ્યા છે, આ ચર્ચાઓની વચ્ચે બાપુ અને નવી રાજકીય પાર્ટીના અધ્યક્ષ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષને સાથે મળીને એક પ્રેસ કોન્ફરન્સ અમદાવાદમાં કરવામાં આવી હતી કે જે ચર્ચાઓ ચાલી રહી છે કે કઈ રાજકીય પાર્ટી અધ્યક્ષ કોણ હશે, કોણ એ બાપુની પાર્ટીની અંદર હશે, આ તમામની વચ્ચે એ શરૂઆતના તબક્કામાં એક પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરી અને તેની અંદર એ જાહેરાત પણ કરી કે 1 મહિના બાદ, એટલે કે આવતી 22 ડિસેમ્બરના રોજ પ્રજાશક્તિ ભવન ખાતે નવી રાજકીય પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું લોન્ચિંગ થશે અને આ કાર્યક્રમની અંદર ગુજરાતભરમાંથી પાર્ટીના કાર્યકર્તાઓ આવશે. હવે આ પાર્ટીના કાર્યકર્તાઓની જ્યારે વાત કરવામાં આવે ત્યારે સૌ પ્રથમ આ રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે શરૂઆતના તબક્કાની અંદર બાપુની રાજકીય કારકિર્દી જે ઉત્તર ગુજરાતથી શરૂ થઈ હતી ત્યાંથી શરૂ કરી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પાલનપુર ખાતે સૌથી પહેલી એક પાર્ટીની મિટિંગ રાખવામાં આવી હતી અને એ પાર્ટીની મિટિંગની અંદર બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક પણ કરવામાં આવી અને આગામી 22 તારીખે જે પ્રજાશક્તિ ભવન, એટલે કે અમદાવાદના અને ગાંધીનગરના મધ્યમાં આવેલા અડાલજ ખાતે પ્રજાશક્તિ ભવન જે છે તે બનાવવામાં આવ્યું છે. આ રાજકીય પાર્ટીની ગુજરાત પ્રદેશનું કાર્યાલય જે છે તે બનાવવામાં આવ્યું છે અને એ પ્રદેશ કાર્યાલય ખાતે પાર્ટીના અધ્યક્ષ દાતા સ્ટેટ મહારાજ રિદ્ધિરાજસિંહ પરમાર કે જેઓ અધ્યક્ષ બન્યા છે અને તેઓ પોતાનું પદગ્રહણ કરશે. આ પદગ્રહણ કાર્યક્રમ માટે શંકરસિંહ બાપુ અને રિદ્ધિરાજસિંહ પરમાર દ્વારા એ જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અને જાહેર આમંત્રણ થકી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના લોકો સાથે એ લોકોને ત્યાં આમંત્રણ પણ આપ્યું છે કે તમામ લોકોએ સાથે જોડાવ અને દાતા સ્ટેટ રિદ્ધિરાજસિંહ પરમારના પદગ્રહણ કાર્યક્રમની અંદર સાથે રહો. આ સાથે શંકરસિંહ બાપુએ એક ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે કે સભ્ય બનવા માટે આ નંબર ઉપર તમે મિસ કોલ પણ કરો. જો કે આ બંને પોસ્ટર એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે અને આ પોસ્ટરની અંદર નવા પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન અને નવા વરાયેલા અધ્યક્ષ દાતા નરેશ મહારાણા શ્રી રિદ્ધિરાજસિંહ પરમારના પદગ્રહણ સમારોહમાં આવવા માટે તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. અને બાપુની નવી રાજકીય પાર્ટીની અંદર પણ ટોલ ફ્રી નંબર ઉપરથી, એટલે કે તમે મિસ કોલ બનો અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય બનો, આ પ્રકારનું પોસ્ટર પણ તેમના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. એક તરફ શંકરસિંહ બાપુ એ નવી રાજકીય પાર્ટી બનાવવા માટે જાણીતા છે. નવી રાજકીય પાર્ટી બનાવીને ગુજરાતની અંદર જે ચાલુ રાજકીય પાર્ટી છે તેની અંદર લોભ અને લાલચ અને પદની મોહ માયાની સાથે રહીને પાર્ટીની અંદર પોતાનો પક્ષ જે છે તે વિલય કરતા પણ જોવા મળ્યા છે. ભૂતકાળની અંદર એ ભાજપની અંદર પણ એક પક્ષ વિલય કર્યો, એક પક્ષ કોંગ્રેસની અંદર પણ કર્યો અને એક પક્ષ એનસીપીની અંદર પણ વિલય કર્યો. બાપુ
એ વર્ષોથી ઉત્તર ગુજરાતની રાજનીતિ સાથે તેમનો એટલા માટે સંબંધ છે કે બાપુએ રાધનપુરથી પણ ચૂંટણી લડ્યા, હિંમતનગરથી પણ ચૂંટણી લડ્યા, લુણાવાડાથી પણ ચૂંટણી લડ્યા અને સાબરકાંઠા બેઠક પરથી છેલ્લે લોકસભાની ચૂંટણી પણ લડ્યા. ઉત્તર ગુજરાત સાથે સારો એવો ગરેબો છે અને એ જ ઉત્તર ગુજરાતના ગરેબોની વચ્ચે તેમણે પાર્ટીની રાજકીય સફરની શરૂઆત એ ઉત્તર ગુજરાતથી કરી, કેમ કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના દાંતા સ્ટેટ મહારાજ રિદ્ધિરાજસિંહ પરમારને એ પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમને વર્ણવ્યા. હવે જ્યારે ઉત્તર ગુજરાતની અંદર કોંગ્રેસે પણ પોતાની પકડ મજબૂત કરવા જઈ રહ્યું છે, ત્યારે આ જ ઉત્તર ગુજરાતની અંદર પાર્ટીને મજબૂત બનાવવા માટે બાપુ પણ સક્રિય થયા છે. એક તરફ કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોર એ લોકસભાના સાંસદ બન્યા બાદ એ પોતાનું વર્ચસ્વ ધીરે ધીરે વધારી રહ્યા છે. તેવામાં હવે બનાસકાંઠાની અંદર રાજકીય ક્ષેત્રે રાજઘરાના જે મહારાજાઓ છે, રાજા રજવાડાઓ જે છે, તે પણ હવે રાજનીતિની અંદર પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે હવે દાતા સ્ટેટ રિદ્ધિરાજસિંહ પરમારની સાથે ગુજરાતના કેટલા રાજા રજવાડાઓ તેમના પદગ્રહણ કાર્યક્રમની અંદર તેમની સાથે જોવા મળે છે. 22 તારીખે પ્રજાશક્તિ ભવન ખાતે તે પણ એ જોવાનું રહેશે ને સાથે જે દિવસે એ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે દિવસ દરમિયાન સુધીની અંદર બાપુની નવી રાજકીય પાર્ટીની સાથે જે ટેલિફોનિક મિસકોલથી સભ્ય બનવા માગતા હોય તે કેટલા સભ્યો તેમની સાથે જોડાય છે અને આ નવી રાજકીય પાર્ટી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કયા કયા જિલ્લાઓની અંદર, કયા કયા તાલુકા પંચાયતની અંદર, ગ્રામ પંચાયતની અંદર પોતાના ઉમેદવારો મેદાને ઉતારે છે તે જોવાનું રહેશે. પરંતુ આ તમામની વચ્ચે બાપુની આ નવી રાજકીય પાર્ટીની જે તારીખો જાહેર થઈ ચૂકી છે કે પદગ્રહણ સમારોહ એ 22 તારીખે રાખવામાં આવ્યો છે, ત્યારે એ 22 તારીખે પ્રજાશક્તિ ભવન ખાતે કયા કયા ચહેરાઓ ઉપસ્થિત રહેશે અને એ ચહેરાઓની વચ્ચે બાપુ આ નવી રાજકીય પાર્ટીને કેટલું વિસ્તરણ એ પ્રદેશ કાર્યાલયના ઓપનિંગ કાર્યક્રમ દરમિયાન કરી શકે છે, જો આપ જાણતા હોય તમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.